સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં દાયકાઓ જૂની પરંપરા આજે પણ જીવંત છે। ઈડર તાલુકાના ધોળિયા ગામમાં આદિવાસી સમાજ દ્વારા પક્ષીઓના માધ્યમથી ભવિષ્ય ભાંકવાની પરંપરા આજે પણ જીવંત છે। અહીં દેવચકલી નામનું પક્ષી નક્કી કરે છે કે આગામી વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે અને કુદરતી આફતો આવશે કે નહીં। આવો જોઈએ આ વિશેષ વાત। આદિવાસી સમાજની પરંપરા આજે પણ તેની આગવી ઓળખ ધરાવે છે। સાબરકાંઠા જિલ્લાનું ધોળિયા ગામ। અહીં આદિવાસી સમાજના લોકોની પરંપરા સમગ્ર ઉત્તર ગુજરાતમાં વખણાય છે। લોકો એકઠા થઈને પરંપરાગત વાજતે ગાજતે દેવચકલી પક્ષીની પૂજા કરે છે। વર્ષો જૂની માન્યતા મુજબ આ પક્ષી આગામી વર્ષના વરદારા માટેનું માધ્યમ બને છે। ગામના આગેવાનો દ્વારા દેવચકલીને તલ, ઘી અને ગોળનું મિશ્રણ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરવામાં આવે છે। અમે બાપ દાદા પહેલા ચલાવતા હતા એ રીતે દીવલી પકડાતા, પકડીને અમે ઢોલ વગાડી છે, ઢોલ વગાડીને અમે દીવલી ઉડાડીએ છીએ, અમે નજમથી નાચીએ છીએ, એને ખાવા આલીએ છીએ। એની પછી સોકાડોણ ધલી એ બધું ખવડાવી ને એને ઉડાડીએ છીએ। ઉડાડીને પછી અમે વરસ જોઈએ છીએ કેવું વરસ આવે છે એના માટે અમે બધું કરીએ છીએ। આદિવાસી સમાજમાં દેવચકલી પકડી તેને ઘી ગોળ દાણા ખવડાવી અને તેને વરસનું ચોઘડિયું નક્કી કરવામાં આવે છે કે કયા ઝાડ ઉપર બેસે છે, ક્યાં બેસે। જો લીલા ઝાડ ઉપર બેસે તો વરસ સારું જાય અને સૂકા ઝાડ ઉપર બેસે તો વરસ ખરાબ જાય। દેવચકલી આકાશમાં ઉડ્યા બાદ કઈ જગ્યાએ બેસે છે તેના પરથી આખા વર્ષનું અનુમાન લગાવાય છે। જો પક્ષી સૂકા ઝાડ કે પથ્થર પર બેસે તો દુષ્કાળ કે આફતનો સંકેત માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે ધોળિયા ગામમાં દેવચકલી ઉડીને સીધી લીલા ઘટાદાર ઝાડ પર જઈને બેઠી છે, જેના પગલે આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગ્રામજનોની માન્યતા મુજબ લીલા ઝાડ પર પક્ષીનું બેસવું એ સંકેત છે કે આગામી વર્ષમાં સારો વરસાદ થશે અને ખેતી પાક વિપુલ પ્રમાણમાં ઉતરશે। આવનાર વર્ષ અમારા માટે કેવું આવે એના અંધારાટ જોતા હોઈએ છે, ત્યારે આ વખતે દેવચકલી લીલા ઝાડ ઉપર બેસી છે ત્યારે અમારા આદિવાસીના પરિવાર અને આદિવાસી સમાજ ઉપર એક સુખની લાગણી છે કે આવતું વર્ષ સારું આવશે એનો વર્તાર જોવામાં આવે છે। આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાન આગળ વધી રહ્યું છે ત્યાં સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યેનો આ લગાવ અને વિશ્વાસ અતૂટ છે। દેવચકલીએ આપેલા શુભ સંકેતથી જગતનો તાત હવે સારા વર્ષની આશા સાથે ખેતીના કામમાં જોતરાયો છે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।